નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે આઝાદી કા અમૃત મહોત્સવ જે ભારત દેશ સ્વતંત્ર થયો તેને 75 વર્ષ પૂરા થયા છે તે નિમિત્તે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહી છે। તો તે અંતર્ગત આવતી 75 એવી સરકારી સંસ્થાઓ જેના વિશે પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો તેના વિશે આજે આપણે વાત કરીશું। વિડીયોમાં આગળ વધીએ। દેશની સિદ્ધિઓની સૂત્રધાર એવી 75 સંસ્થાઓ વિશે આજે આપણે વાત કરીએ। તો 75 સંસ્થાઓ છે તેના વિશે ટૂંકમાં પરિચય મેળવીશું જે પરીક્ષા માટે ઉપયોગી હોઈ શકે। આગળ વધીએ। પ્રથમ છે લોકસભા। દેશની સત્તામાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ હોય છે લોકસભા દ્વારા। સ્થાપના એપ્રિલ 1952માં લોકસભાની સ્થાપના થયેલી છે। દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી 1952માં પૂરી થઈ હતી। 17 એપ્રિલ 1952ના રોજ આઝાદ ભારતની લોકસભાનું પહેલું ઐતિહાસિક સત્ર મળ્યું હતું। ક્યારે? 17 એપ્રિલ 1952। રાજ્યસભા વિશે વાત કરીએ। સત્તાનું સંતુલન બનાવતી સભા છે। સ્થાપના 3 એપ્રિલ 1952ના રોજ। રાજ્યસભાની પ્રથમ બેઠક 13 મે 1952ના રોજ મળી હતી। આઝાદી પહેલા રાજ્યસભાનું અસ્તિત્વ કાઉન્સિલ ઓફ સ્ટેટ નામથી હતું। શું નામ હતું? કાઉન્સિલ ઓફ સ્ટેટ। સુપ્રીમ કોર્ટ વિશે વાત કરીએ। સ્થાપના જાન્યુઆરી 1950માં થઈ હતી। 28મી જાન્યુઆરી 1950ના રોજ ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાનું નામકરણ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા થયું હતું। તો જૂનું નામ શું હતું? ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા। તેનું નામકરણ કરીને નવું નામ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા 28મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટનું સૂત્ર શું છે? તો છે યતો ધર્મસ તતો જયઃ। તો આ પણ પૂછાયેલું છે, યાદ રાખજો। આયોજન પંચ એટલે કે નીતિ આયોગ, નવું નામ છે નીતિ આયોગ। સર્વાંગી વિકાસની રૂપરેખા તૈયાર કરનારી સંસ્થા છે। સ્થાપના 15મી માર્ચ 1950ના રોજ થઈ હતી। 1951-52 થી 1955-56માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ પડી હતી। 2014માં કેન્દ્ર સરકારે એ જ કાર્ય માટે નીતિ આયોગની સ્થાપના કરી એટલે કે નામ ચેન્જ કરવામાં આવ્યું। હવામાન વિભાગ વિશે વાત કરીએ। દેશના વાતાવરણની તાસીર તપાસતી એજન્સી છે હવામાન વિભાગ। સ્થાપના 1875માં। 1875માં સત્તાવાર રીતે જ ભારતીય હવામાન વિભાગની સ્થાપના થઈ અને હેનરી ફ્રાન્સિસ બ્લેનફર્ડ નામના જાણકારને આ વિભાગનું સંચાલન સોંપાયું હતું। તો સૌ પ્રથમ સંચાલક કોણ હતા? હેનરી ફ્રાન્સિસ બ્લેનફર્ડ। 1944માં તેનું મુખ્યાલય દિલ્હીમાં ખસેડાયું। ચૂંટણી પંચ લોકશાહીની રખેવાળ સંસ્થા છે ચૂંટણી પંચ। સ્થાપના જાન્યુઆરી 1950માં। 1951-52માં લોકસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી। ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખજો। સાંસ્કૃતિક ધરોહરની રખેવાળ સંસ્થા છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટો બને છે તેની રક્ષણ કોણ કરતા હોય છે? તો ASI। અને એવી ઘણી બધી જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ નથી એવી સાઇટ જે પણ છે તે બધાની રખેવાળી છે તે ASI કરે છે। સ્થાપના 1861માં થઈ હતી। ગુજરાતની કામગીરી વડોદરા સર્કલ અંતર્ગત થઈ રહી છે અત્યારે, તો યાદ રાખજો વડોદરા મુખ્ય એનું કેન્દ્ર છે। કેગ એટલે કે CAGનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે, યાદ રાખવું। કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, CAG કેગ। સરકારના વહીવટો પર નજર રાખતી સંસ્થા છે। સ્થાપના 1858માં થઈ હતી।
ભારતના બંધારણની કલમ 148માં CAGને ખાસ અધિકારો મળ્યા છે. 1971માં કાયદામાં ફેરફાર કરીને CAGને વધુ સત્તા અપાઈ હતી. ઇસરોનું પૂરું નામ પણ પૂછાયેલું છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અવકાશ તરફ ઉડાન ભરતી સંસ્થા છે. સ્થાપના ઓગસ્ટ 1969માં થઈ હતી. ચંદ્ર પર પાણી છે એ શોધ કાઢનારી ઇસરો વિશ્વની પ્રથમ સ્પેસ એજન્સી છે. તો ચંદ્ર પર પાણી છે એ શોધી કાઢ્યું ઇસરો દ્વારા. ઇસરોએ 1975માં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. તો પ્રથમ ઉપગ્રહનું નામ ઘણી વખત પૂછાયેલું છે. ક્યારે લોન્ચ થયો? 1975માં. DRDO, આનું પૂરું નામ પણ યાદ રાખવું, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 1958માં થઈ હતી. સૂત્ર બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે બળનું મૂળ વિજ્ઞાન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલણી સિક્કા અને નોટો છાપવાનો સર્વોચ્ચ અધિકાર રિઝર્વ બેંકને છે. સ્થાપના જાન્યુઆરી 1949માં થઈ હતી. રિઝર્વ બેંકની સ્થાપના પણ એક વખત પૂછાયેલો છે. 1935માં રિઝર્વ બેંકને ઊંચા મૂલ્યોની ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર અપાયો હતો. ક્યારથી? 1935થી. UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, પૂરું નામ થાય છે તેનું યાદ રાખવું, હમણાં જ પૂછાયેલું છે. જાહેર સેવામાં ગુણવત્તાના ઊંચા ધોરણ લાવનારી આ સંસ્થા છે. સ્થાપના ઓક્ટોબર 1926માં થઈ હતી. 1926માં ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન નામથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. તો યુપીએસસીનું જૂનું નામ શું હતું? ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન. ક્યારે? 1926માં. ત્યારબાદ તેનું નામ ચેન્જ કરવામાં આવ્યું. GSI એટલે કે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. પૃથ્વીના પેટાળમાં પરીક્ષણ કરતી આ સંસ્થા છે. સ્થાપના માર્ચ 1851માં થઈ હતી. નેશનલ આર્કાઇવ્સ દેશની રેકોર્ડ બુક છે. સ્થાપના 1891માં. 1891માં ઇમ્પિરિયલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટના નામથી તેનો પ્રારંભ થયો હતો. સરકારી રેકોર્ડ્સ આ સંસ્થા સંભાળે છે. આ સંસ્થામાં 1848થી દસ્તાવેજો સાચવવામાં આવ્યા છે. તો 1848થી અત્યાર સુધી દસ્તાવેજો છે તે આ નેશનલ આર્કાઇવ્સમાં સંભાળેલા છે. IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો. સ્થાપના ઓગસ્ટ 1947માં થઈ હતી. તેની સ્થાપના 1887માં થઈ હતી, પરંતુ એક ગુપ્તચર તંત્રને હોય એવું માળખું તેને 1909માં આપવામાં આવ્યું. તે વખતે તેનું નામ હતું ઇન્ડિયન પોલિટિકલ ઇન્ટેલિજન્સ ઓફિસ. તો એ યાદ રાખવું, જૂનું નામ. ત્યારબાદ IB ક્યારે બન્યું? તો 1947થી. તેનું સૂત્ર છે જાગૃતમ અહર્નિશ. જાગૃતમ અહર્નિશ IBનું સૂત્ર. UGC, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ. સ્થાપના ડિસેમ્બર 1953માં થઈ હતી. આઝાદી પછી 1948-49માં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની આગેવાનીમાં યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો ઠરાવ પસાર કર્યો હતો. 1956માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ પસાર કરીને ફંડ ફાળવવામાં આવ્યું હતું. ભૂમિદળ એટલે કે ઇન્ડિયન આર્મી. એનો મોટો એટલે કે ધ્યેય વાક્ય છે સર્વિસ બિફોર સેલ્ફ. શું છે? સર્વિસ બિફોર સેલ્ફ. સ્થાપના 1895માં થઈ હતી. બ્રિટિશ ઇન્ડિયન આર્મીના નામથી 1858માં લશ્કરની આ પાંખ અસ્તિત્વમાં આવી હતી. શું નામ હતું? બ્રિટિશ ઇન્ડિયન આર્મી. KM કરિયપ્પાએ અંગ્રેજ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી 15 જાન્યુઆરી 1949ના દિવસે
આર્મીનો ચાર્જ સંભાળ્યો હતો. એ દિવસે જ બ્રિટિશ ઇન્ડિયન આર્મીનું નામકરણ ઇન્ડિયન આર્મી થયું. એ દિવસે દર વર્ષે આર્મી દિવસ મનાવવામાં આવે છે. ક્યારે હોય છે આર્મી દિવસ? 15મી જાન્યુઆરીના રોજ. નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી, મુદ્રાલેખ છે તેનો સન્નો વરુણ એટલે કે વરુણદેવ કલ્યાણ કરે, સન્નો વરુણ. સ્થાપના જાન્યુઆરી 1950માં થઈ હતી. હવે જોઈએ વાયુદળ, ઇન્ડિયન એરફોર્સ. મુદ્રાલેખ છે નભઃ સ્પૃશમ દીપ્તમ. તો આના જે મુદ્રાલેખ અથવા તો સૂત્ર છે તે વારંવાર પૂછાતા હોય છે, યાદ રાખવું. જો નૌકાદળનું શું હતું? સન્નો વરુણ, જ્યારે વાયુદળનું છે નભઃ સ્પૃશમ દીપ્તમ. સ્થાપના ઓક્ટોબર 1932માં થઈ હતી વાયુદળની સ્થાપના. NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્થાપના 2006માં કરવામાં આવી. સૂત્ર આપદા સેવા સદૈવ. શું છે સૂત્ર? આપદા સેવા સદૈવ. 2005માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પસાર થયો હતો. NDRFની 13 બટાલિયન છે. કેટલી છે? 13. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. સંરક્ષણ અને સુરક્ષા. સ્થાપના 10 માર્ચ 1969ના રોજ થઈ હતી. NCC નેશનલ કોડેટ કોર્પ્સ, એનું પૂરું નામ થાય છે, એ પણ પૂછાયેલું છે, યાદ રાખજો. તેની સ્થાપના એપ્રિલ 1948માં થઈ હતી. સૂત્ર છે એકતા અને અનુશાસન. શું છે સૂત્ર? એકતા અને અનુશાસન. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, કૌભાંડો સામે લાલ આંખ કરતી સંસ્થા છે. સ્થાપના 1964માં થઈ હતી. સરકારમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આ એજન્સીની સ્થાપના થઈ હતી. 2003માં સંસદમાં કાયદો બનાવીને આ સંસ્થાને વધુ સત્તા અપાઈ છે. આવી એજન્સી સ્થાપવાની ભલામણ સંથાનમ સમિતિએ 1962માં કરી હતી. કઈ સમિતિ હતી? સંથાનમ સમિતિ. 1962માં તેમણે ભલામણ કરેલી અને 1964માં આ સંસ્થા અસ્તિત્વમાં આવી. IDSA ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ, સંરક્ષણ ક્ષેત્રની થિંક ટેન્ક છે. સ્થાપના નવેમ્બર 1965માં કરવામાં આવી. ત્યારબાદ NHB એટલે કે નેશનલ હાઉસિંગ બેંક, હાઉસિંગ ફાઇનાન્સની રેગ્યુલેટરી એજન્સી છે. સ્થાપના જુલાઈ 1988માં એની કરવામાં આવી. હાઉસિંગ લોનમાં સર્વોચ્ચ સરકારી સંસ્થા છે. એક્ઝિમ બેંક આયાત નિકાસ પર નિયમો બનાવે છે. સ્થાપના 1982માં થઈ હતી. નાબાર્ડનું પૂરું નામ પૂછાયેલું છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, યાદ રાખજો. ગ્રામીણ બેંકની વડી સંસ્થા છે નાબાર્ડ. સ્થાપના 1982માં થઈ હતી. પોલીસ ફોર્સ અનેકવિધ જવાબદારી ઉપાડતી એજન્સી છે પોલીસ ફોર્સ. સ્થાપના 1948માં થઈ હતી. 1906માં ઇમ્પિરિયલ પોલીસના નામે આ એજન્સીની શરૂઆત થઈ હતી, પરંતુ 1948માં ઇન્ડિયન પોલીસ સર્વિસના નવા નામકરણ સાથે તેને ઓલ ઇન્ડિયા સર્વિસનો ભાગ બનાવવામાં આવી હતી. તો યાદ રાખજો, 1906માં ઇમ્પિરિયલ પોલીસના નામે એની એજન્સી શરૂ થઈ હતી અને 1948માં તેનું નામકરણ થયું. કોસ્ટગાર્ડ દરિયાકાંઠાનું સુરક્ષા કવચ છે કોસ્ટગાર્ડ. સ્થાપના ફેબ્રુઆરી 1977માં થઈ હતી. 1978માં સંસદના બંને ગૃહોમાં
કોસ્ટગાર્ડ એક્ટ પસાર થયો હતો? FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્થાપના ઓગસ્ટ 2011માં થઈ. 2006માં કાયદો પસાર થયો હતો. તો કાયદો પસાર ક્યારે થયો હતો તો યાદ રાખવું 2006માં, પરંતુ સ્થાપના ક્યારે થઈ તો ઓગસ્ટ 2011માં. મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે. ટ્રાઈ TRAI ધ ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા એક્ટ આવશે. ધ ટેલિકોમ રેગ્યુલેટરી એક્ટ ઓફ ઇન્ડિયા. કોમ્યુનિકેશન રેગ્યુલેટરી માટેની આ સંસ્થા છે. સ્થાપના ફેબ્રુઆરી 1997માં થઈ હતી. 2000માં ટ્રાઈ એક્ટમાં સુધારો કરાયો હતો. DMI ડિરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન કૃષિ પ્રોડક્ટનો માપદંડ તૈયાર કરે છે. સ્થાપના 1937માં થઈ હતી. કૃષિને લગતી ચીજ વસ્તુઓને એગ માર્ક આપે છે. એગ માર્કનો જે માર્કો હોય કોણ આપે તો DMI આપે છે. IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ. IRDA યાદ રાખજો ખાસ. પોલિસીની રેગ્યુલેટરી બોડી છે IRDA સંસ્થા. જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેને IRDAની મંજૂરી લેવી પડે છે અને IRDA બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓનું સંચાલન કરતી હોય છે. સ્થાપના 1999માં થઈ હતી. 1999માં મલ્હોત્રા કમિટીએ આવી રેગ્યુલેટરી ઓથોરિટી સ્થાપવાની ભલામણ કરી હતી. BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનો માપદંડ તૈયાર કરે છે. સ્થાપના ડિસેમ્બર 1986માં થઈ હતી. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન ISI ના નામથી 1986માં તેની સ્થાપના થઈ હતી. 2016માં BIS નામકરણ કરાયું હતું. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. સેબીનું પૂરું નામ પણ પૂછાયેલું છે. ધ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા રોકાણકારોની સલામતી માટેની આ સંસ્થા છે. સ્થાપના જાન્યુઆરી 1992માં થઈ હતી. આમ તો તેની શરૂઆત 1988થી જ થઈ ગઈ હતી, પરંતુ તેને કાયદાકીય બનાવતો એક્ટ 1992માં પસાર થયો હતો. તો યાદ રાખજો 1992માં એક્ટ પસાર થયો અને શરૂઆત 1988માં થઈ ગઈ હતી. સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના એપ્રિલ 1990માં. હવે જોઈએ માહિતી આયોગ. માહિતી અધિકારનો કાયદો જે આવ્યો તે નાગરિકોના માહિતી અધિકારનું જતન કરે છે આ સંસ્થા. સ્થાપના 2005માં થઈ હતી. સંસ્થામાં એક મુખ્ય માહિતી કમિશનર અને 10 માહિતી કમિશનર કાર્ય કરે છે. તો ટોટલ 11 લોકો હોય છે. એક મુખ્ય માહિતી કમિશનર હોય અને 10 માહિતી કમિશનર તેની સાથે હોય છે. એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થતી હોય છે. તો નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. પ્રસાર ભારતી સાંસ્કૃતિક આદાન પ્રદાન માટેની આ સંસ્થા છે. સ્થાપના નવેમ્બર 1997માં થઈ હતી. ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીની શરૂઆત ભારતમાં 1927માં થઈ. દૂરદર્શનનો પ્રારંભ 1959માં થયો હતો. આખરે પ્રસાર ભારતી એક્ટ પસાર કરીને 1997માં ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનો હવાલો પ્રસાર ભારતીને સોંપવામાં આવ્યો હતો. સાહિત્ય અકાદમી સાહિત્યની પ્રોત્સાહક સંસ્થા છે. સ્થાપના માર્ચ 1954માં થઈ હતી. નવી દિલ્હીમાં રવિન્દ્ર ભવનમાં આ સંસ્થાનું મુખ્યાલય આવેલું છે. નવી દિલ્હીમાં મુખ્યાલય રવિન્દ્ર ભવન યાદ રાખજો. માનવ અધિકાર નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. સૂત્ર છે
સર્વે ભવંતુ સુખીન, બધા સુખી થાવ તેનું સૂત્ર છે. સ્થાપના ઓક્ટોબર 1993માં થઈ હતી. બીજી સંસ્થા જોઈએ આંસી, એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. માણસનું સાંસ્કૃતિક કનેક્શન શોધતી આ સંસ્થા છે આંસી. સ્થાપના 1945માં થઈ હતી. મુખ્યાલય કોલકાતા ખાતે આવેલું છે. NCW નેશનલ કમિશન ફોર વુમન, શું થાય છે પૂરું નામ? નેશનલ કમિશન ફોર વુમન. મહિલાઓ મુદ્દે ચર્ચા કરતી આ સંસ્થા છે. સ્થાપના જાન્યુઆરી 1952માં થઈ હતી. એના પછીની સંસ્થા છે NCPCR. સ્થાપના 2007માં થઈ. 6 સભ્યોની સમિતિ આ સંસ્થાનું સંચાલન કરે છે. એના પછી NCP એટલે કે નેશનલ પોપ્યુલેશન કમિશન. સ્થાપના 2000માં થઈ. વડાપ્રધાન આ કમિશનના ચેરમેન હોય છે. તો NCPના ચેરમેન કોણ હોય? વડાપ્રધાન હોય છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દવાના અસરકારક પ્રયોગ કરતી આ સંસ્થા છે. સ્થાપના 1951માં થઈ હતી. હેડક્વાર્ટર લખનૌમાં આવેલું છે. ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન, ભારત બહાર સાંસ્કૃતિક આદાન પ્રદાન કરતી આ સંસ્થા. સ્થાપના એપ્રિલ 1950માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના પ્રયાસોથી આ સંસ્થા બની હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બીજી સંસ્થા છે. તેના વિશે વાત કરીએ તો દેશની સર્વોચ્ચ સ્પોર્ટ્સ બોડી છે આ, અને તેની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. NMMA નેશનલ ત્યાં નિશનની મિશન આવશે, નેશનલ મિશન ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ એન્ટિક્વિટીઝ. જીવંત સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે આ સંસ્થા બનાવેલી છે. સ્થાપના 2007માં થઈ હતી. EPF વિશે વાત કરીએ તો સામાજિક સુરક્ષા સંસ્થા છે. કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત કરતી આ સંસ્થા છે. સ્થાપના માર્ચ 1952માં થઈ હતી. લલિત કલા અકાદમી, લલિત કલાની જાળવણી કરતી આ સંસ્થા છે. સ્થાપના ઓગસ્ટ 1954માં થઈ હતી. નવી દિલ્હીમાં રવિન્દ્ર ભવનમાં તે આવેલી છે. CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, વિજ્ઞાનનું સર્વાંગી સંશોધન કરતી આ સંસ્થા. સ્થાપના સપ્ટેમ્બર 1942માં થઈ હતી. નમામી નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ આ નવી સંસ્થા છે. હસ્તપ્રતોનો ડેટાબેઝ એકત્રિત કરતી આ સંસ્થા છે કઈ? નમામી. ત્યારબાદ સ્થાપના ફેબ્રુઆરી 2003માં થઈ હતી. મેડિકલ કાઉન્સિલ, સ્વાસ્થ્યના માપદંડો બનાવતી આ સંસ્થા છે. સ્થાપના 1933માં થઈ હતી. 1956માં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ પસાર કરીને તેને કાયદાકીય સ્ટેટસ આપવામાં આવ્યું હતું. 2020માં આ સંસ્થાને વિખેરી નાખવામાં આવી હતી. તેના સ્થાને નવી સંસ્થા નેશનલ મેડિકલ કમિશન અસ્તિત્વમાં આવી છે. NSD નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, નાટ્યકલાને પ્રોત્સાહન આપતી આ સંસ્થા છે. સ્થાપના 1959માં થઈ હતી. મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનું. હવે FTII ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા,
ફિલ્મ સર્જકો સર્જતી આ સંસ્થા છે. સ્થાપના 1960માં થઈ હતી. પુણેમાં આ સંસ્થા આવેલી છે. ક્યાં આવેલી છે? પુણેમાં. એનએફડીસી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ફિલ્મોને ફંડ આપતી આ એજન્સી છે. સ્થાપના 1975માં થઈ હતી. એનસીસીડી નેશનલ સેન્ટર ફોર કોલ્ડ ચેઇન ડેવલપમેન્ટ સ્થાપના 2012માં થઈ. એટોમિક એનર્જી કમિશન ઓફ ઇન્ડિયા પરમાણુ સજ્જતા આપનારી સંસ્થા છે. સ્થાપના ઓગસ્ટ 1948માં થઈ. 1958માં સરકારે વિશેષ કાયદો બનાવીને આ કમિશનને વધુ સત્તા આપી છે. 1983માં એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના પણ કરવામાં આવી છે. BCAS એટલે કે ધ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી નાગરિક ઉડ્ડયનની સુરક્ષા માટે છે. સ્થાપના જાન્યુઆરી 1978માં થઈ હતી. ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ કૃષિ અંગેના સંશોધનો કરતી આ સંસ્થા છે. સ્થાપના જુલાઈ 1929માં થઈ હતી. 2006માં બર્ડ ફ્લૂ વેક્સિન આ સંસ્થાએ વિકસાવી હતી. બર્ડ ફ્લૂ માટેની જે વેક્સિન છે તે ICARએ વિકસાવેલી છે. RDSO રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન રેલવેની સલાહકાર સમિતિ છે. સ્થાપના 1957માં થઈ હતી. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પૂછાયેલું છે, યાદ રાખજો. દેશના માર્ગો પર નજર રાખે છે, નવા માર્ગો બનાવે છે, માર્ગોનું રિપેરિંગ કામ કરે છે. બધી જ વસ્તુ છે તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નજર નીચે થાય છે. સ્થાપના 1995માં થઈ હતી. 1988માં આ સંસ્થા બનાવવા માટે કાયદો પસાર થયો હતો. IIM મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ એજ્યુકેશન આપતી આ સંસ્થા છે. સ્થાપના 1961માં થઈ હતી. સૌપ્રથમ 1961માં કોલકાતા અને અમદાવાદ એમ બે શહેરોમાં IIM શરૂ કરવામાં આવી હતી. 2016માં જમ્મુમાં IIM શરૂ થઈ હતી. IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટેકનોલોજીના એક્સપર્ટ આપનારી આ સંસ્થા છે. સ્થાપના 1951માં થઈ હતી. સરકારે IIT એક્ટ પસાર કરીને 1951માં ખડગપુરમાં પ્રથમ IIT બનાવી હતી. તો પ્રથમ IIT ક્યાં બનેલી? ખડગપુરમાં. અને પ્રથમ IIM ક્યાં બનેલી? એ બે જગ્યાએ બનેલી. બંનેના નામ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UDAI દેશના લોકોને ખાસ ઓળખ આપનારી એજન્સી છે. સ્થાપના જાન્યુઆરી 2009માં કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન વિભાગ હેઠળ તે કાર્યરત છે. 12 આંકડાનો યુનિક નંબર હોય છે. તેમાં કેટલા આંકડા યાદ રાખજો? 12 આંકડા હોય છે આધાર કાર્ડમાં. આધાર કાર્ડ વિશ્વની સૌથી વિશાળ બાયોમેટ્રિક્સ ID સિસ્ટમ ગણાય છે. તો વિશ્વની સૌથી મોટી આ સિસ્ટમ છે. CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરતી સંસ્થા છે. સ્થાપના 1951માં થઈ હતી. તો CSOનું યાદ રાખજો નામ પણ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ. CSO સરકારી આંકડા માટે જવાબદાર છે. ત્યારબાદ QCI ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સ્વદેશી પ્રોડક્ટ્સની ગુણવત્તા સુધરી છે તેનાથી. સ્થાપના 1997માં થઈ હતી. CFSI
બાળકોની ફિલ્મોને મહત્વ મળ્યું આ સંસ્થા દ્વારા? સ્થાપના 1 મે 1955ના રોજ થઈ હતી. ત્યારબાદ FIR ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વન્ય સૃષ્ટિનો વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આવે છે. સ્થાપના 1906માં થઈ હતી. પર્યાવરણનું સંશોધન કરતી દેશની સૌથી જૂની સંસ્થા છે. દહેરાદૂનમાં તે આવેલી છે. IIP ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ સ્થાપના 1966માં થયેલી. તેનો મોટો એટલે કે સૂત્ર પેકેજિંગ ફોર બેટર લિવિંગ એ છે. IIMC માસ મીડિયા એજ્યુકેશન સ્થાપના ઓગસ્ટ 1965માં થઈ હતી. STPI સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા સોફ્ટવેરની નિકાસ માટેની આ સંસ્થા છે. સ્થાપના 1991માં કરવામાં આવી. GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. GST એટલે એનું પૂરું નામ શું થાય? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક દેશ એક ટેસ્ટની શરૂઆત કરવામાં આવી. સ્થાપના જુલાઈ 2016માં થઈ. GST 2017થી લાગુ થયો. CCI કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તંદુરસ્ત સ્પર્ધાને ઉત્તેજન આપતી સંસ્થા છે. સ્થાપના ઓક્ટોબર 2003માં થઈ હતી. 2002માં કોમ્પિટિશન એક્ટ પસાર થયો હતો. RNI રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા પ્રકાશન સંસ્થાઓની નોંધણી કરતી આ સંસ્થા છે. સ્થાપના જુલાઈ 1956માં થઈ હતી. 1953માં પહેલું પ્રેસ કમિશન બનાવવામાં આવ્યું હતું. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ IMP PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. ટેસ્ટમાં વાત કરીએ. રાજ્યસભાની સ્થાપના ક્યારે થઈ હતી? આના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. UPSCનું પૂરું નામ જણાવો. ભારતમાં આર્મી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અને નૌકાદળનો મુદ્રાલેખ શું છે? 4 પ્રશ્નોના જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ હેલ્પફુલ બન્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.